નમસ્કાર, વેલકમ ટુ ઈ વિદ્યા. તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ત્રિકોણમિતીય ગુણોત્તરોને. તો ત્રિકોણમિતિ તો આપણે સમજ્યા કે ત્રિકોણના ખૂણાઓ અને બાજુને આધારે એના જે માપ મેળવવાની રીત છે, એટલે કે બાજુમાંથી ખૂણાઓ, ખૂણામાંથી બાજુઓ અને એના ઉપયોગ. બરાબર છે? કઈ રીતે લઈશું એનું જે પદ્ધતિ છે એને ત્રિકોણમિતિ કહીએ છીએ. જોવાનું છે કે ગુણોત્તર એટલે શું. ગુણોત્તર એટલે શું છે? આપણે માની લો કે બે સંખ્યા તમને આપું 15 અને 3. બરાબર, હું તમને એમ કહું 15 અને 3 નો ગુણોત્તર લો. બરાબર છે? તો આપણે નાનપણથી કરતા આવ્યા છે. શું કરવાનું છે? 15 અને 3 નો ગુણોત્તર એટલે 15/3 કરવાના. આને શું કહેવાય? 15 અને 3 નો ગુણોત્તર. અંગ્રેજીમાં કહેવાય તો 15 અને 3 નો રેશિયો. બરાબર છે? ગુણોત્તર. ઓકે, તો આ જે છે 15 અને 3 ને આપણે ભાગી નાખ્યા છે. ઓકે, ગુણોત્તર એટલા માટે કહેવામાં આવે છે કે આપણને એ જાણકારી મળે છે કે બે જે સંખ્યાઓ છે એ એકબીજા વડે વિભાજ્ય છે કે નહીં, અને વિભાજ્ય છે તો કઈ રીતના વિભાજ્ય છે કે અવિભાજ્ય છે એ આપણને જાણકારી મળતી હોય છે. એ જ રીતે 3 અને 15 નો વિભાગ ગુણોત્તર તો લો તો તમને આ રીતના લખી શકાય કે 3/15. બરાબર, અહીંયા તમે છેદ ઉડાવો તો આ થાય 3 × 3 5 × 5. બરાબર, તો આનો તમે છેલ્લે 5 અને 3 પણ લખી શકો, અને અહીંયા 1 અને 5 પણ 5 અને 1 પણ લખી શકો, અને અહીંયા 1 અને 5 પણ લખી શકાય કેમ કે ઊંધો ગુણોત્તર છે. ઓકે, તો આ જે છે ગુણોત્તરને દર્શાવવાની રીત છે. બરાબર, આનો ઉપયોગ મારે ક્યાં કરવાનો છે? ત્રિકોણમિતિમાં કરવાનો છે. ક્લિયર? તો ત્રિકોણમિતિમાં આપણે એક સમજીએ છીએ. બરાબર, અહીંયા ત્રિકોણમિતિ જે છે મોટાભાગે મેં તમને વાત કરી એમ કે કાટકોણ ત્રિકોણ માટે આપણે જોવાનું છે. બરાબર, કાટકોણ ત્રિકોણ માટે પહેલા સમજીએ, પછી ધીમે ધીમે બીજા બધા ત્રિકોણ ઉપર આપણે આવીશું. ઓકે, તો હવે કાટકોણ ત્રિકોણ હોય આ રીતનો, આપણે એમાં જાણીએ છીએ કે આ પ્રકારે કાટકોણ ત્રિકોણ જે હોય છે એનું હું જો નામ આપી દઉં કોઈ A, B અને C. બરાબર છે? અને આ જે ત્રિકોણ છે એમાં તમે જોઈ શકો છો કે ખૂણો B જે છે એ શું છે? 90 નો ખૂણો છે. એટલા માટે જ એને કાટકોણ ત્રિકોણ કહેવાય. જો ત્રિકોણમાં એક ખૂણો 90 નો હોય તો એ ત્રિકોણને શું કહી શકાય? કાટકોણ ત્રિકોણ કહેવાય. અને આપણે જાણીએ છીએ કે ત્રિકોણના 3 ખૂણા હોય, 3 ખૂણાનો તમે સરવાળો કરો તો કેટલું માપ આવે? 180 આવે. આ વસ્તુ અહીંયા ખાસ યાદ રાખવાની. બરાબર, ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો A + B + C કરો. આ ખૂણાને દર્શાવવાની રીત છે, આપણે જાણીએ છીએ. બરાબર, તો કેટલો આવશે? 180 ડિગ્રી આવશે. ક્લિયર? આ વસ્તુ આપણને ખ્યાલ છે. તો 180 ડિગ્રી 3 ખૂણાઓનો સરવાળો થઈ જાય. બરાબર, હવે જો આ એક ખૂણો 90 નો હોય, આ એક ખૂણો 90 નો હોય, બરાબર છે, તો શું થશે? આ 180 જે છે 90 માંથી બાદ થઈ જશે, એટલે બાકીના જે બે ખૂણા વધ્યા એ બેનો સરવાળો કેટલો થશે? 90 થશે. તો તમે જોઈ શકો છો આવું થશે કે ત્રિકોણમાં A અને C નો જે સરવાળો કરશો, આ જે છે એ 90 નો હતો, બાદ થયો એટલે 90 ડિગ્રી તમને મળશે. તો A અને C નો ભેગો સરવાળો કરશો ને ત્યારે તમને 90 મળશે. એનો મતલબ શું કે A ની કિંમત 90 કરતા ઓછી, C ની કિંમત પણ 90 કરતા ઓછી. બરાબર, તો ખૂણો A જે છે એ પણ 90 કરતા નાનો મળશે, અને ખૂણો C જે છે એ પણ કેવો મળશે? 90 કરતા નાનો મળશે. તો જ એવું શક્ય છે ને કે બેનો સરવાળો 90 થાય. બરાબર કે નહીં? ઓકે, અને એવું તો થાય જ નહીં કે ભાઈ એક ખૂણો 0 થઈ ગયો. બરાબર છે? 0 થાય જો કોઈ ખૂણો ત્રિકોણમાં કોઈ એક ખૂણો 0 થઈ જાય તો એને ત્રિકોણ જ ના કહેવાય. ક્લિયર છે? એટલે 3 ખૂણાનું કંઈક ને કંઈક માપ તો હશે. ઓકે, આ વસ્તુ અહીંયા ખાસ સમજવાની છે. અને અહીંયા જો તમે A અને C ના ખૂણા જે છે 90 કરતા ઓછો છે, જે ખૂણો 90 કરતા ઓછો એને આપણે શું કહીએ છીએ? શું કહેવાય એને? લઘુકોણ કહેવાય. બરાબર છે? આ છે લઘુકોણ. તો A અને C શું હશે? લઘુકોણ હશે. ઓકે, અને જો 90 કરતા વધારે ખૂણો હોય તો શું કહેવાય? ગુરુકોણ કહેવાય. બરાબર છે? પણ જો તમે કાટકોણ ત્રિકોણ લેશો તો એક ખૂણો 90 નો આવશે અને બાકી બીજા ખૂણા જે છે એ 90 કરતા નાના આવશે, એટલે કે લઘુકોણ આવશે. ક્લિયર છે? ચલો, હવે એક વસ્તુ અહીંયા સમજીએ. હવે આપણે જોઈ લઈએ આની ટર્મિનોલોજી, એટલે કે આને કઈ રીતના આપણે દર્શાવી શકીએ જોઈ લઈએ. બરાબર, નામકરણ. તો જો આ ખૂણો A છે, આપણે વાત કરીએ એમ કે ખૂણો A અને ખૂણો C જે છે કેવો હશે? લઘુકોણ હશે. ઓકે, હવે કાટખૂણો જે બને છે, એટલે કે 90 નો ખૂણો જે બને છે જે B, એની સામેની જે બાજુ હોય, બરાબર, એને શું કહેવાય? એને કહેવાય કર્ણ. આ વસ્તુ યાદ રાખીએ. બરાબર, કાટખૂણાની સામેની બાજુને શું કહીએ છીએ? આપણે કર્ણ કહીએ છીએ. ઓકે, તો અહીંયા આપણા કેસમાં AC જે છે શું છે? કર્ણ છે. બરાબર, ચલો, હવે અહીંયા જે ખૂણો A પડે છે, બરાબર, ખૂણો A અહીંયા જે છે, બરાબર, તો ખૂણો A ની સામે શું છે? B અને C છે. બરાબર કે નહીં? તો BC એટલે શું થાય? BC એટલે કે ખૂણા A ની સામેની બાજુ, એવું કહેવાય કે નહીં?
એની સામેની બાજુ. અને એ જ રીતે જો તમે AB ને જુઓ તો AB શું છે? ખૂણા A ની પાસેની બાજુ છે કે નહીં? બરાબર, તો લખી શકાય AB બરાબર ખૂણા A ની પાસેની બાજુ. પાસેની બાજુ. આટલી વસ્તુ આપણને સમજ પડવી જોઈએ. બરાબર, એક એ કે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 90 હોય, એની સામેની જે બાજુ એટલે કે AC છે એ કર્ણ કહેવાય. બરાબર છે. અને જો ખૂણો A લો તો ખૂણા A ની પાસેની બાજુ AB થઈ અને સામેની બાજુ BC થઈ. એ તો સમજી શકાય છે. એ જ રીતે હું ખૂણો C લઉં તો ખૂણા C ની સામેની બાજુ કઈ થાય? AB થાય. અને ખૂણા C ની પાસેની બાજુ કઈ થાય? BC થાય. સમજ પડી આ વસ્તુ? ચલો, આ વસ્તુ સમજ પડે. હવે આપણે ગુણોત્તર લેવાનો છે. ગુણોત્તર એટલે શું? એક સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગવાની છે. એટલે કે એક બાજુને બીજી બાજુ વડે ભાગીશું આપણે. ઓકે, ચલો જુઓ. હવે હું એમ કરું છું કે સૌથી પહેલા સામેની બાજુ એટલે કે A ની સામેની બાજુને હું કર્ણ વડે ભાગું છું. બરાબર, તો ચલો આવું થાય કે ખૂણા A ની સામેની બાજુ અને એનો ગુણોત્તર કર્ણ સાથે. બરાબર, A ની સામેની બાજુના છેદમાં કર્ણ કર્યો તો A ની સામેની બાજુ એટલે શું થાય? BC થાય. અને કર્ણ એટલે શું થાય? AC થાય. ઓકે, તો હવે આ જે આપણને મળે છે, બરાબર, એને ત્રિકોણમિતિની ભાષામાં એક આપણે નામ આપ્યું છે. શું આપ્યું છે નામ આને? તો આને આપણે કહીએ છીએ ખૂણા A નો સાઇન. ખૂણા A નો સાઇન ગુણોત્તર. શું કહીએ છીએ આપણે? ખૂણા A નો સાઇન ગુણોત્તર. ઓકે, આ એક વસ્તુ આપણે યાદ રાખવાની છે. શું યાદ રાખવાનું છે? કે દરેક વખતે મારે એમ લખવું ના પડે કે ખૂણા A ની સામેની બાજુના છેદમાં કર્ણ. બરાબર, એ થોડુંક સિમ્પ્લિફાઈડ રહે એટલા માટે આપણે એને નામ આપી દીધું કે ખૂણા A નો સાઇન ગુણોત્તર. શું વંચાય છે આને? સાઇન. ઓકે, ચલો આ વસ્તુ સમજ પડી. તો જો હું બીજી રીતે ગુણોત્તર લઉં, કે હું આવો ગુણોત્તર લઉં કે ખૂણા A ની પાસેની બાજુ અને એના છેદમાં કર્ણ કરી નાખું, તો ગુણોત્તર આવું થાય કે AB અને એના છેદમાં AC થાય કે નહીં? થાય. બરાબર છે. તો હવે આને કહેવાય ખૂણા A નો, જો આ સાઇન હોય, બરાબર, સામેની બાજુ લો તો સાઇન આવે, તો જ્યારે તમે પાસેની બાજુ લો ને ત્યારે એનું નામ બદલી જાય છે, થોડું બદલે છે. શું બદલે છે? સાઇનની જગ્યાએ આપણે લખીએ છીએ કોસાઇન. શું લખીએ છીએ? કોસાઇન. બરાબર, કોસાઇન ગુણોત્તર. બરાબર, ઓકે. હવે એક વસ્તુ યાદ રાખવી કે હંમેશા આપણે શું કરીએ છીએ કે એક જ યાદ રાખીએ છીએ. શું યાદ રાખીએ છીએ? સાઇનને. તમે સાઇનને યાદ રાખશો તો સાઇન ઉપરથી કોસાઇન સમજી શકાય. આગળના જેટલા પણ આવશે બધા જ તમે સમજી શકશો. ઓકે, કઈ રીતના સમજવાના છે આપણે એક પછી એક જોઈએ. બરાબર, તો ચલો આ રીતના હું લખવા જઈશ તો બોલાવું થશે એટલે આપણે શું કરીએ છીએ? ટેબલ બનાવીએ. બરાબર, અને ટેબલ ઉપરથી આપણે જે છે આને એક પછી એક સમજવાનો પ્રયાસ કરીએ છીએ. બરાબર છે. જો તો સૌથી પહેલા જે છે આ ત્રિકોણ અહીંયા રાખીશું આપણે, અને ત્રિકોણ ઉપરથી જ આ ટેબલ જે છે સમજવાનું છે તમારે. ચલો જો, તો પહેલા તો અહીંયા જે છે આપણે ગુણોત્તર લખીશું. આ જગ્યાએ આપણે જે છે એ ગુણોત્તરને જે છે એ દર્શાવીશું. બરાબર, અને આ જગ્યાએ જે છે એને સાંકેતિક રીતે લખીશું કે સાંકેતિક રીતે જે છે આપણે ગુણોત્તરને શું કહી શકાય. બરાબર, તો જો માની લો પહેલો ગુણોત્તર આપણો શું હતો કે A નો A ની સામેની બાજુ અને છેદમાં શું હતો? કર્ણ. બરાબર, તો A ની સામેની બાજુ આપણે જોઈએ એમ BC, એના છેદમાં કર્ણ એટલે કે AC. બરાબર છે. અને એને સાંકેતિક ભાષામાં આપણે શું કીધું? ખૂણા A નો સાઇન. બરાબર છે. તો ખૂણા A ના સાઇનને આપણે આ રીતે દર્શાવી શકીએ. કઈ રીતે દર્શાવી શકીએ? સાઇન A. બરાબર, તો ખૂણા A નો સાઇન. બરાબર છે, એને કહેવાય સાઇન A. જો છેલ્લો E નીકળી ગયો. બરાબર, એટલે કે પહેલા આપણે 3 અક્ષરો દર્શાવવાના છે. SINE માં પહેલા 3 અક્ષરો SIN ઓફ A. કેમ કે આપણે ખૂણા A ના ધ્યાનમાં રાખીને કરીએ છીએ બધું, એટલા માટે ખૂણા A ને જ જોવાનો રહેશે. ચલો બીજો ગુણોત્તર લઈએ.
તો બીજો ગુણોત્તર શું થશે કે ખૂણા એ ની પાસેની બાજુ અને એના છેદમાં કર્ણ, બરાબર. તો ખૂણા એની પાસેની બાજુ એટલે કઈ છે? આ એ છે, એની પાસેની બાજુ એ અને બી એના છેદમાં કર્ણ એટલે કે એસી. તો આને તમે શું કહેશો? આને કહેવાય ખૂણા એ નો કોસાઇન ગુણોત્તર, બરાબર છે, ખૂણા એનો કોસાઇન ગુણોત્તર, બરાબર. તો ચલો એને સાંકેતિક રીતે દર્શાવીએ. મેં તમને કીધું પહેલા 3 અક્ષર જ લેવાના આપણે. ઓકે, તો આને કેવી રીતના લખી શકાય? કોસ એ વંચાશે શું? કોસાઇન એ, બરાબર. આપણે કોસ એ પણ વાંચી શકીએ. ઓકે, તો આ જો એ નો પાસેની બાજુ અને છેદમાં કર્ણ, તો શું આવ્યું? AB ના છેદમાં AC, AB ના છેદમાં AC આવે છે. ચલો હવે આ બેમાં જ પતી જાય? ના, આના સિવાય પણ આવે છે. ચલો શું કર્યું આપણે? જો પેલા સામેની બાજુ છેદમાં કર્ણ કર્યો, પાસેની બાજુ છેદમાં કર્ણ કરો. હું હવે આ બેનો રેશિયો લઉં, આ બેનો ગુણોત્તર લઉં છું કે પાસેની બાજુ અને સામેની બાજુ, બરાબર, સામેની બાજુ ને પાસેની બાજુ. તો આવી રીતના થશે કે ખૂણા એ ની સામેની બાજુ, બરાબર, અને ખૂણા એ ની પાસેની બાજુ. ઓકે, ચલો ખૂણા એ ની સામેની બાજુ એટલે શું થાય? BC અને ખૂણા એ ની પાસેની બાજુ એટલે કે AB. જો આ પ્રમાણે તમે ગુણોત્તર લો તો આને શું કહેવાય છે ખબર છે? આને કહેવાય છે ખૂણા એ નો ટેન્જન્ટ. ખૂણા એ નો શું કહેવાય? ટેન્જન્ટ કહેવાય, બરાબર છે. ટેન્જન્ટ એટલે આગળ આપણે જોશું કે આને ઢાળ પણ કહેવાય છે, બરાબર છે, આપણે આગળ જોશું. તો ખૂણા એ નો ટેન્જન્ટ આને મારે લખવું હોય તો જો મેં તમને કીધું કે પહેલા 3 અક્ષર લઈ લેવાના, TAN, તો tan A, બરાબર છે. ખૂણા એ નો ટેન્જન્ટ એટલે ખૂણા એ ની સામેની બાજુ છેદમાં ખૂણા એ ની પાસેની બાજુ. આ રીતના આપણે લખીશું. ઓકે, એ જ રીતે હું આગળ વધું. ચલો હવે આપણે આગળ વધીએ છીએ અને શું કરીએ છીએ? ઊંધું કરું તો શું થાય? બરાબર, ઊંધું જો હું કરવા જાઉં કે ખૂણા એ ની સામેની બાજુની જગ્યાએ શું લખું છું? પાસેની બાજુ એના છેદમાં ખૂણા એ ની સામેની બાજુ. ઓકે, તો સામેની બાજુની છેદમાં પાસેની બાજુને tan કહો છો, તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે આ પણ બદલી જશે, AB ના છેદમાં BC થઈ જશે. ઓકે, તો આને કહેવાય ખૂણા એ નો શું કહેવાય છે? કોટેન્જન્ટ, બરાબર છે. આને આપણે કોટેન્જન્ટ કહીએ છીએ, બરાબર છે. ખૂણા એનો શું કહીએ છીએ? કોટેન્જન્ટ. અને આપણે વાત કરીએ એમ કે પહેલા 3 અક્ષર લેવાના, COT, કોટ લેવાના, બરાબર છે. તો આપણે લઈએ છીએ COT, કોટ એ. પડી ખબર? ચલો, અને તમે એક વસ્તુ નોટિસ કરી શકશો અહીંયા. શું નોટિસ કરો છો તમે? કે tan નું વ્યસ્ત લો, બરાબર. tan એટલે કે અહીંયા સામેની બાજુ છેદમાં પાછળની બાજુનો વ્યસ્ત કરો તો શું મળ્યું તમને? તો તમને મળ્યો કોટ, બરાબર. તો આના માટે હું લખી શકું કે કોટ એટલે 1/tan A. સમજ પડી? ઓકે, આ વસ્તુ અહીંયા અગત્યની રહેશે. ક્લિયર? ચલો હવે આપણે દર્શાવીએ છીએ આગળના, હજી 2 બાકી છે, બરાબર. શું બાકી છે? હજી 2 પોસિબિલિટી એવી છે કે જો હું જેમ મેં આને રિવર્સ કર્યા, ઓકે, એ રીતે હું આને રિવર્સ કરું તો ચાલે, આ બેને રિવર્સ કરું તો ચાલે, બરાબર. એટલે જો યાદ આપણે રાખવાના છે 3. કયા 3 યાદ રાખવાના છે? એક આ પહેલું, બીજું અને ત્રીજું, બરાબર. પહેલું છે સાઇન, બરાબર, એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો કઈ રીતના યાદ રાખશો? સામેની બાજુ સાઇન, ઓકે, સામેની બાજુ સાઇન. ઓકે, આ રીતના યાદ તમે રાખી શકો છો કે સામેની બાજુના છેદમાં કર્ણ કરો તો સાઇન મળે કોઈ પણ ખૂણાને, બરાબર. ખૂણો યાદ રાખો કે આ એ છે, એની સામેની બાજુ છેદમાં કર્ણ કર્યો તો મને સાઇન મળ્યો. હવે જો હું પાસેની બાજુ છેદમાં કર્ણ કરીશ તો શું મળશે? કોસાઇન મળશે. ઓકે, તો કોસ મળ્યો. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરો તો tan મળે અને tan નું ઊંધું કરો તો કોટ મળે, બરાબર છે. એટલે યાદ તો તમારે 3 જ રાખવાના છે, એના ઉપરથી જ આગળના આવશે. તો ચલો આટલું તમે નોટ કર્યું છે તો હું આટલું જવા દઉં છું અને પછી આ બેને આપણે રિવર્સ કરીએ છીએ. ઓકે, ચલો હવે આપણે જે છે એ જોઈએ છે નંબર 5 અને 6. જો 5માં હું શું કરું છું? આ જે છે એને રિવર્સ કરું છું, બરાબર. એટલે કે કર્ણના છેદમાં જો ખૂણા એ ની
સામેની બાજુ મૂકું, કર્ણના છેદમાં ખૂણા એની સામેની બાજુ મૂકું છું તો શું આવશે? કર્ણ એટલે કે એસી અને એના છેદમાં ખૂણા એની સામેની બાજુ શું છે? બીસી છે. તો આપણને શું મળશે? તો આપણને મળશે ખૂણા એ નો, જો આ સાઈન હતો બરાબર છે, સાઈનને તમે જો ફેરવો એટલે કે વ્યસ્ત કરો બરાબર, તો તમને મળશે કોસેકન્ટ. શું કહેવાય છે એને? કોસેકન્ટ કહેવાય છે બરાબર છે. ઓકે, અને અહીંયા જો તમે 3 અક્ષર લેશો ને, જો તમે 3 અક્ષર લેશો તો કોસ થઈ જશે, પણ કોસ તો છે નહીં, એટલા માટે અહીંયા આપણે થોડાક વધારે અક્ષરો લઈએ છીએ અને એને આપણે કહીએ છીએ કોસેક એ. શું કહીએ છીએ એને? કોસેક એ. ક્લિયર? અને કોસેક એ જે છે એને 1/, સાઇન એ લખી શકાય, કેમ કે મેં સાઇનને શું કર્યો છે? ફેરવ્યો છે એટલા માટે બરાબર. સાઇનને મેં ફેરવ્યો છે એટલે 1/, સાઇન એ લખી શકાય. ચલો આગળ વધીએ, અને આગળ વધીને આપણે જે છે શું કરીએ છીએ? હવે કોસને ફેરવશું બરાબર છે. તો કોસને ફેરવો એટલે છઠ્ઠું જે છે આ રીતના થશે કે કર્ણના છેદમાં ખૂણા એ ની પાસેની બાજુ કરો. કર્ણના છેદમાં ખૂણા એ ની શું કરશો? પાસેની બાજુ કરો. પાસેની બાજુ કરશો એટલે આ ફરી જશે, એ ફરશે એટલે એસી ના છેદમાં શું આવશે? એ બી આવશે. એસી ના છેદમાં એ બી આવશે તો એને તમે કહી શકો ખૂણા એ નો સેકન્ડ. શું કહેવાશે? સેકન્ડ. શરૂઆતમાં તમને નામ યાદ રાખવામાં થોડી તકલીફ પડશે, પછી ધીમે ધીમે યાદ રહી જશે. તો સેક એ, અહીંયા તમે પહેલા 3 અક્ષર લીધા બરાબર, ખાલી કોસેકમાં જ અલગ છે બરાબર. તો સેક એ બરાબર 1/, શું કહેવાય? 1/, કોસ બરાબર. તો આજે આપણને મળ્યા એને આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો કહીએ છીએ. ક્લિયર છે? તો ત્રિકોણમિતીય ગુણોત્તરોમાં ખાસ યાદ રાખવાનું છે એ કે તમે એક સાઇન સમજી લો, સાઇનને તમે સમજી લેશો તો બીજા બધા ઈઝી થઈ જશે બરાબર. એટલે સાઇનમાં ખાલી સમરી હું તમને આપું તો ખાલી આટલું સમજવાનું છે કે જો સાઇન એ હોય તો એ જે ખૂણો હોય એની સામેની બાજુ છેદમાં કર્ણ લેવાનો. ઓકે, કોસ હોય, કોસ એ હોય બરાબર છે, તો તમે શું કરશો? પાસેની બાજુ છેદમાં કર્ણ લેશો. ઓકે, ચલો જો મેં તમને કીધું એમ કે તમે સાઇન યાદ રાખો તો પછી એના આધારે બધું કમ્પેરિઝનમાં યાદ રાખી શકાય. સાઇન તો સામેની બાજુ, સાઇન સામેની બાજુ બરાબર. તો સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, તો કોસ એટલે શું? પાસેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, એ રહ્યું યાદ. ચલો આગળ જોઈએ તો મારે tan a કરવાનો છે. tan a બરાબર. tan a એટલે શું થાય? તો આ બંનેનો ગુણોત્તર છે, તમે જોઈ શકશો. જો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર. હા, હું તમને આગળ સમજાવું છું કે tan એટલે શું છે બરાબર. tan ને બીજી રીતે લખી શકાય છે. ચલો કોટ એટલે, કોટ એ એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, એટલે કે tan નું ઊંધું 1/, tan a. ક્લિયર? અને આપણે જેમ અહીંયા જોયું કોસેક અને સેક બરાબર. કોસેક એટલે શું છે? આનું ઊંધું છે, સાઇન નું ઊંધું, એટલે 1/, તમે કોસેક લખી શકો અહીંયા, અને અહીંયા શું લખી શકાય? 1/, સેક. આ વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, હવે જો તમે tan ને જોશો તો tan ઉપરથી તમને શું ખ્યાલ આવે છે? tan ઉપરથી હું આવું કહી શકું જો તમે tan અહીંયા આ જે તમે કાટકોણ ત્રિકોણ આપેલો હોય તમને એમ કે tan θ લગાવો બરાબર, tan a લગાવો, તો tan a બરાબર શું થાય? સામેની બાજુ એટલે કે અહીંયા સામે જતું રહેવાનું, તો સામેની બાજુ કઈ છે? BC, અને છેદમાં શું છે? AC છે બરાબર. તો ચલો અહીંયા તમે ખાસ એક વસ્તુ જોશો તો આને હું આ રીતના પણ લખી શકું છું. કઈ રીતના લખી શકું છું? કે જો માની લો BC ના છેદમાં AC કરું અને એના ફરી છેદમાં જે છે એ સોરી BC ના છેદમાં અહીંયા AB કરવાના. ઓકે, અને AC ના છેદમાં AB ના છેદમાં AC કરો તો આ રીતના લખી શકાય કે ના લખી શકાય? બરાબર. તમે ખાસ ધ્યાન આપો તો આ રીતના તમે આને લખી શકો. કેમ લખી શકો? કેમ કે જો અલ્ટિમેટલી શું થાય છે કે આ છેદનો છેદ અંશમાં જાય, અંશનો છેદ છેદમાં જાય, તો BC એના છેદમાં આ નીચે આવી ગયું AC,
બરાબર. હવે એ બી તો ગુણાકારમાં હતા જ, અને એનો જે એસી છે ઉપર જાય અને આ બંને કેન્સલ થઈ જાય. બરાબર. તો હું આ રીતે લખી શકું, એટલે છેલ્લે તમને બીસી ના છેદમાં એબી પાછું મળે છે કે નહીં? ઓકે. તો હવે તમે જોશો તો એબી ના છેદમાં એસી, સોરી બીસી ના છેદમાં એસી, બીસી ના છેદમાં એસી એટલે કે આ બીસી એના છેદમાં એસી, એટલે એ ની સામેની બાજુ છેદમાં કર્ણ, એ ની સામેની બાજુ છેદમાં કર્ણ એટલે શું લખાય? આને લખાય સાઇન એ. બરાબર. અને એ જ રીતે નીચે શું છે? એબી ના છેદમાં એસી છે, એબી એટલે કે આ એબી અને છેદમાં કર્ણ એટલે આને લખાય કોસ એ. લખાય કે ના લખાય? બરાબર. તો tan ને તમે નવી રીતે આમ લખી શકો, tan a બરાબર sin a ના છેદમાં cos a. શું લખી શકાય? tan a બરાબર sin અને છેદમાં cos, એટલે tan એટલે કે sin ના છેદમાં cos કરી શકાય. તો આપણે હમણાં જોયું કે cot શું છે? આપણે હમણાં જોયું છે કે cot એટલે cot a એટલે 1/tan a થાય. બરાબર. તો હું જો આને 1/sin a ના છેદમાં cos a લખ્યું તો શું થાય? છેદનો છેદ અંશમાં જતો રહે. તો આવી રીતના લખી શકાય કે cos a છેદમાં sin a. તો cot a ને તમે આ રીતે લખી શકો છો, cos a ના છેદમાં sin a. બરાબર છે. તો ચલો, શું આપણને કયા આપણને અહીંયા મળ્યા છે? અહીંયા આપણને એટલી જાણકારી મળી છે કે એક જો sin હોય તો sin ઉપરથી આપણે બધી વસ્તુ મેળવી શકીએ છીએ, sin અને cos ઉપરથી. કઈ રીતના? sin અને cos આપેલા હોય તો tan મળે. tan કઈ રીતના? sin ના છેદમાં cos. બરાબર. તો એ પણ હું તમને નાનું ટેબલ જે છે અહીંયા આપી દઉં છું. ઓકે, જે તમને જે છે આગળ જતા બહુ જ કામ લાગશે. તો અહીંયા જો આપણને sin અને cos આપેલ હોય અથવા મળી જતા હોય તો પહેલું તમે tan શોધી શકો. tan બરાબર શું થાય? sin ના છેદમાં cos થાય. બરાબર. અહીંયા ખૂણો જે છે કોઈ પણ હોઈ શકે. ચલો, બીજું તમે શું શોધી શકો છો? બીજું cot શોધી શકો છો. cot કઈ રીતના? cos ના છેદમાં sin થાય અથવા 1/tan થાય, એવું પણ તમે જેમ યાદ રાખો. બરાબર. એ જ રીતે તમે sec શોધી શકો. sec એટલે શું? 1/cos, અને આના જ ઉપરથી તમે શું શોધી શકો છો? cosec શોધી શકો છો. cosec એટલે શું થાય? cosec એટલે થાય 1/sin. બરાબર છે. તો ચલો, તમને ખાલી sin અને cos અથવા બેમાંથી એક પણ આપ્યા હોય ને તો પણ તમે બધી વસ્તુ શોધી શકો છો. ક્લિયર? તો અહીંયા જે ન્યુમેરિકલ જે આવતા હોય છે જનરલી આ રીતના આવતા હોય છે, જે એક્ઝામ્પલ દાખલા જે આવતા હોય છે કઈ રીતના હોય છે કે આપણને એકાદો ખૂણો આપ્યો હોય કે પછી એકાદી બાજુ આપી હોય, આપણને sin cos tan જે છે એ બધું શોધવાનું કહેતા હોય છે. ક્લિયર છે? તો આપણે આટલું યાદ રાખવાનું છે ખાસ. sin એટલે શું, cos એટલે શું, tan એટલે શું, cot એટલે શું, cosec અને sec એટલે શું, અને આ જે રિલેશન છે બધા વચ્ચેના જે સંબંધ છે એ તમે વ્યવસ્થિત રીતે એને જો તૈયાર કરી શકો તો પછી આ ચેપ્ટર જે છે બહુ જ ઈઝી છે. બરાબર છે. આ જે ટોપિક છે sin ત્રિકોણમિતીય ગુણોત્તરનો એ બહુ જ ઈઝી છે. ક્લિયર છે? ચલો, તો આ રીતે આપણે અહીંયા જોયા પછી એક વસ્તુ હવે સમજી લઈએ. બરાબર. એ વસ્તુ શું સમજવાની છે આપણે? ખાસ એ સમજવાનું છે કે માની લો આ ત્રિકોણ આપણને આવું આપ્યું છે. બરાબર. આ ત્રિકોણ જે છે આપણને આ પ્રકારે આપેલું છે. જો આ ત્રિકોણને હું થોડુંક અલગ રીતે લખું. બરાબર. માની લો કે ત્રિકોણ આવું હોય આપણું, થોડુંક મોટું ત્રિકોણ લઈએ અને એના 2-3 ભાગ કરીએ. બરાબર. માની લો કે આ ત્રિકોણ જે છે આ ABC છે. એક ત્રિકોણમાં વચ્ચે એક ભાગ છે, અહીંયા એક ફ્રેમ જેવું આપ્યું છે માની લો. બરાબર. આ P અથવા પછી C અને D લઈએ. અહીંયા આપણે PQ લઈએ. બરાબર. જો તમે એક વસ્તુ નોટિસ કરી શકશો. શું નોટિસ કરો છો? કે ખૂણો અહીંયા એક જ છે. અહીંયા જે ખૂણો પડે છે એ અથવા થીટા લઈ લો. ચલો, થીટા ખૂણો પડે છે. બરાબર. તો અલગ અલગ આ ત્રિકોણને હું જો અલગ અલગ રીતે લખું તો આ રીતે લખાય. પહેલું ત્રિકોણ આપણને શું મળે? આ રીતના મળે, અહીંથી લઈને અહીં સુધીનું. બરાબર. ACD, જે D શું છે? કાટખૂણો છે. આ પણ કાટખૂણો છે, આ પણ કાટખૂણો છે, આ પણ કાટખૂણો છે. ઓકે. એ જ રીતે આપણે આગળ જોઈએ તો આપણને આગળનું જે ત્રિકોણ મળે છે એ શું મળે છે? AQP. બરાબર છે. AQP, જ્યાં Q શું છે? કાટખૂણો છે. આગળ તમે જોવો છો A, B અને C આપણને ત્રીજો કાટકોણ ત્રિકોણ મળે છે. A, B અને C મુખ્ય કાટકોણ ત્રિકોણ.
હવે તમે એક જ વસ્તુ નોટિસ કરશો, આ બધી જગ્યાએ આ જે ત્રિકોણ આપણને મળે છે એ બધામાં અહીંયા જે બાજુનું માપ છે એ અલગ અલગ છે, બરાબર. અહીંયા તમે જોવો છો સીડી કરતાં PQ નું માપ વધારે છે અને PQ કરતાં BC નું માપ વધારે છે. ઓકે છે. એ જ રીતે અહીંયા કર્ણ જે છે બધામાં અલગ અલગ છે. અહીંયા A થી C જેટલો કર્ણ છે, અહીંયા આખો કર્ણ છે અને અહીં સુધીનો કર્ણ છે. ઓકે, તો કર્ણ અને બાજુ બધામાં અલગ અલગ છે. ક્લિયર? એટલે કે ત્રણ બાજુઓ ત્રણ ત્રિકોણમાં અલગ છે પણ બધામાં સરખું એક જ છે. શું સરખું છે? આ ખૂણો A અને A, દરેકમાં આ થીટા છે, બરાબર. અહીંયા જે થીટા છે એ જ થીટા અહીંયા છે. દરેક જગ્યાએ એંગલ સરખો છે. જો ખૂણો સરખો હોય તો ગુણોત્તર પણ સરખો રહે. કહેવાનો મતલબ શું છે કે જો હું sin θ લઉં તો હું sin θ ને આ રીતે લખી શકું. જો હું આ ત્રિકોણને લઉં તો આ રીતે લખી શકાય કે CD એના છેદમાં sin θ એટલે શું? સામેની બાજુ ને, એટલે સામેની બાજુ એટલે કે CD અને આ કર્ણ થાય, કર્ણ શું થાય? AC, CD ના છેદમાં AC. એ રીતે પણ લખાય. જો હું આ ત્રિકોણને લઉં તો આવું થાય કે સામેની બાજુ PQ અને કર્ણ શું છે? AP, બરાબર. તો આ રીતે લખાય PQ ના છેદમાં AP, બરાબર. અને જો હું આ ત્રિકોણ લઉં તો એ થીટા આવું થાય. જો આ સામેની બાજુ BC, બરાબર, સામેની બાજુ BC અને કર્ણ શું છે? AC છે, કર્ણ છે AC, બરાબર. તો જો મેં કીધું એમ કે દરેક જગ્યાએ કર્ણનું માપ અલગ છે, દરેક જગ્યાએ સામેની બાજુનું માપ પણ અલગ છે, છતાં પણ દરેક જગ્યાએ જે આ ગુણોત્તર તમને મળશે, આ ગુણોત્તર અને આ ગુણોત્તર ત્રણ સરખા મળશે, બરાબર. જે આપણે ત્રિકોણને આપણે શું કહીએ છીએ? એની સમરૂપતા કહીએ છીએ ને જેને. ઓકે, તો સમરૂપતા જે છે આપણને અહીંયા મળે છે એ આની ઉપયોગિતા છે, બરાબર. એ જે છે આની સ્પેશિયાલિટી છે. એટલે sin θ જે છે તમે CD ના છેદમાં AC કરો તો પણ મળશે, બરાબર. તમે PQ ના છેદમાં AP કરો તો પણ મળશે અને તમે BC ના છેદમાં AC કરો તો પણ મળશે અને આ ગુણોત્તર જે છે સરખો રહેશે. અને આનો ફાયદો ક્યાં છે ખબર છે? આનો ફાયદો ક્યાં છે? આનો ફાયદો એ છે કે માની લો કે તમને આ માપ ખબર નથી પણ આ ખબર છે, ઓકે, તો તમે જે છે એ આ માપ પણ શોધી શકો છો. આનો અને ખૂણો પણ ખબર હોય અને આ કર્ણનું માપ ખબર હોય, ઓકે, તો તમે આ માપ જે છે એ શોધી શકો છો, બરાબર. આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય કે માની લો કે કોઈ જે બિલ્ડિંગ હોય એનું ઢાળ છે, બરાબર છે. કોઈ બિલ્ડિંગનું કોઈ ઉપરની છત છે, એનો ઢાળ છે અને મારે સપોર્ટ આપવા છે આ જગ્યાએ. અહીંયા મારે જો સપોર્ટ આપવો હોય, અહીંયા કોઈ સપોર્ટ આપવો હોય તો એ સપોર્ટ માન લો તમે કોઈ લાકડાનો કે વગેરે કોઈ પણ આપો તો એ કેટલો ઊંચો હોવો જોઈએ એ તમે અહીંયા નક્કી કરી શકો. એ તમારે કેટલી હાઈટનો કટ કરવાનો છે એ નક્કી કરી શકાય. જો તમને આ હાઈટ ખબર હોય, આ ખૂણો ખબર હોય, આ માપ ખબર હોય અને આટલું માપ ખબર હોય તો તમે એ નક્કી કરી શકો કે આ સપોર્ટ કેટલો ઊંચો રાખવો, બીજો આ સપોર્ટ કેટલો ઊંચો રાખવો એ પણ નક્કી કરી શકાય. તો આનો ઉપયોગ આર્કિટેક્ચરમાં થશે, આનો ઉપયોગ સિવિલ એન્જિનિયરિંગમાં થશે, બરાબર છે. તો એટલા માટે આ ચેપ્ટર, આ જે ટોપિક છે બહુ જ અગત્યનું છે, બરાબર છે. અને આ ગુણોત્તરો જે છે બહુ જ અગત્યના છે. એ જ રીતે કોસ ગુણોત્તર લેશો તો પણ બધામાં સરખો રહેશે, tan લેશો તો પણ સરખો થશે, sec લેશો તો પણ સરખો થશે. તો આને તમે પ્રમેયની રીતે લઈ શકો છો કે એક ત્રિકોણ હોય, બરાબર છે, એના ઘણા બધા કાટકોણ ત્રિકોણમાં તમે ભાગ કરી શકો અને એ દરેકમાં ગુણોત્તર, ત્રિકોણમિતીય ગુણોત્તર જે છે એ સરખો રહે છે, બરાબર છે. આનો આપણે હવે ઉપયોગ જે છે એ ઉદાહરણમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.